તો આજે આપણે જઈ રહ્યા હતા નોકરી, અને નોકરી ઉપરથી ચાલતા ચાલતા આપણે રોડ ઉપર ચાલતા નીકળી ગયા હતા. આગળ જઈને મેં ડેપો પર પહોંચીને આપણે નોકરીએ જવાનું. તો નોકરીએ જઈને આપણે કામ કરતો દેખી લીધા. એ કામ કરતા હતા તો આપણે પણ મદદ કરી. તો આપણે પહેલાં આપણું મુખડું જોઈ લીધું અને પછી આપણે કામ કરવા વળી ગયા. એની પછી આ સૂર્યાભાઈ બહાર નીકળ્યા. જોઈ લો, બધું કામ પતાવીને આપણે બેઠેલા શાંતિથી. બહાર કોઈ નહોતું, બહાર સુન્નાટો હતો. તો આપણે પણ બેસી ગયા. તો આપણે પણ થોડી વાર બેઠેલા. ઓકે, અને મને કંટાળો આવતો તો હું મોબાઈલ જેવો લાગ્યો. પછી આ સૂર્યાભાઈ કામ કરેલા દેખો, એક રીલ બનાવવા વાળા ફેલાવો કેટલો કરીને જતો રહ્યો ઘરે. કે તમે દેખી શકો છો મિત્રો. આ તો પણ મેં તમને બીજો એ બતાવું જોયેલો. આ નીચે છે ને એકદમ ખાટક. એની પછી આપણે આ બહાર આવી બાજુની દુકાનમાં. તો બાજુની દુકાનમાં આવીને આપણે આ ગાડી જોઈ લીધી, બીજું કશું નહીં. પછી આ નિકોભાઈ બેઠેલા. તો આ નિકોભાઈ બેઠેલા અને આપણે નિકોભાઈ કહેતા હશે કે કોઈ લાઈક સબસ્ક્રાઈબ નહીં થતા તો તમે પણ સબસ્ક્રાઈબ કરી લો. ટાઈમ થઈ ગયો છે, આપણે આવા ઘરે જઈશું. નિકોભાઈ તો બેઠા છે. મેં તે સુરેશભાઈ બાજુવાળી દુકાન બંધ કરે છે. ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. તો મેં મોહિતભાઈની ગાડી લઈને ઘરે જવા મળ્યો. તો હું ત્યાં આવતા નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય.